જ્યારે કોઈ વ્યક્તિ તમારા ઘરે કે ઓફિસમાં અચાનકથી બેભાન થઈ જાય અને હૃદયના ધબકારા બંધ થઈ જાય ત્યારે હૃદયના ધબકારાને ફરીથી શરૂ કરવા માટે CPR કરવામાં આવે છે। તેના માટે વ્યક્તિને સલામત સ્થળે લઈ જાઓ અને તેનો રિસ્પોન્સ ચકાસો। જો વ્યક્તિ રિસ્પોન્સ નથી આપતું તો તરત જ 108 કે નજીકની કોઈ હોસ્પિટલમાં મદદ માટે ફોન કરો। ત્યારબાદ વ્યક્તિના ગળાના ભાગે મધ્યમાં જે ઉપસેલો ભાગ છે ત્યાંથી બાજુમાં જતા જે પહેલો ખાડા જેવો ભાગ આવે છે ત્યાં ધબકારાનો અનુભવ કરો। જો ધબકારા નથી અનુભવાતા તો તરત જ CPR શરૂ કરો। CPR આપવા માટે વ્યક્તિને પીઠના બળે સીધા સુવાડો અને તેની બાજુમાં ઘૂંટણ વાળીને બેસો। તમારા એક હાથને બીજાની ઉપર મૂકો અને બંને હાથને જોડો। કોણી સીધી રાખો અને છાતીની મધ્યમાં સખત અને ઝડપથી ઓછામાં ઓછું 2 ઇંચના ઊંડાણ સુધી દબાણ કરો। મિનિટ દીઠ 100 થી 120 વખતની દરે કમ્પ્રેશન આપો। 2 કમ્પ્રેશનની વચ્ચે છાતીને સંપૂર્ણ રીતે ઉપર થવા દો। CPR આપતી વખતે તમારે 30 છાતીના કમ્પ્રેશન અને પછી 2 કૃત્રિમ શ્વાસ આપવાના રહેશે। કૃત્રિમ શ્વાસ આપવા માટે હડપચીને ઊંચી કરી માથું થોડું પાછળની બાજુ ઝુકાવો। વ્યક્તિના મોંને ખોલો અને તેનું નાક દબાવી ઊંડો શ્વાસ લઈ વ્યક્તિના મોંમાં છોડો। જ્યાં સુધી વ્યક્તિ સભાન ન થાય અથવા તો કોઈ ઇમરજન્સી સહાય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી CPRની પ્રક્રિયા ચાલુ